i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડા તાલુકામાં યુરિયા ખાતરની કૃત્રિમ અછત વર્તાતા જગતનો તાત ચિંતાતુર બન્યા છે। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં યુરિયા ખાતર મેળવવા વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી। સતત ત્રીજા દિવસે પણ યુરિયા ખાતરની તંગીથી હેરાન પરેશાન ખેડૂતો થઈ રહ્યા છે। પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ભિલોડા તાલુકા પંચાયત શોપિંગ સેન્ટરમાં એગ્રો બિઝનેસમાં દુકાન આગળ સવારથી જ યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળે છે। શિયાળાની મોસમ દરમિયાન વાવેતરના સમય વચ્ચે યુરિયા ખાતરની તીવ્ર અછત વર્તાતા ખેડૂતો ચિંતિત છે। કૃત્રિમ અછત હોય તેમ ખેડૂતોએ જણાવ્યું હતું। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। અરે સાહેબ, અમારે સવારે 7 વાગ્યાથી આવેલા છે ખાતર લેવા, પણ ખાતર અમને મળતું નથી। અમારે 4 થેલીનું ખાતર જોઈએ, પણ 3 થેલી આપે છે। હવે એને અઠવાડિયાથી મોકરાળામાં ખાતર મળતું નથી આમાં। હવે એટલું પૂરસર થતું નથી આ પેલું। મારું નામ રોત આશાબેન છે। હું ઉત્સલ ગામેથી આવું છું। સવારની 6 વાગ્યાની આવેલી છું, તો અમારા ગામે ત્યાં ખાતર મળતું નથી અને અમે ત્યાં અહીંયા લાઈનમાં ઊભા છીએ। ભિલોડા ખાતે આવ્યા છે, તો અમારા ગામમાં ખાતર મળે તેવી માંગ છે મારી।